નૈક માયો. તો અહીં આગળ જે આવે છે નૈક માય એટલે જેમની અનેક માયા છે, અનેક. તો અ વચ્ચે પેલા શ્લોકની અંદર અ રહી જતો હોય છે, તે નૈક માય છે, જે અનેક માયા જેમની છે, ભગવાનની મહાશન, જેમનું ભોજન મહાન છે. આમ જો કલ્પનો ને એનો અંત આવે એટલે આ જાણે બધું ગ્રસી જાય છે. અદ્રશ્ય બે વસ્તુ સતત છે, વ્યક્ત અને અવ્યક્ત. કેટલુંક દેખાય છે ને કેટલુંક નથી દેખાતું. હું કાયમ કહેતો હોઉં છું, કેટલાક દેવો દેખાય છે, જેમ કે અગ્નિ દેખાય છે, વાયુ દેખાય છે, જલ દેખાય છે, આ બધા દેવતા દેખાય છે. પણ અત્યારે તમે મને સાંભળી રહ્યા છો એ સરસ્વતી છે. સરસ્વતી દેખાતી નથી પણ છે, અનુભવાય છે. એમ વ્યક્ત ને અવ્યક્ત બે વસ્તુઓ છે. એમ ભગવાન પોતે અદ્રશ્ય છે. પરમાત્મા દેખાતા નથી, અદ્રશ્ય પણ છે. અને કમાલની ખૂબી દેખો કે વ્યક્ત રૂપ પાછા વ્યક્ત છે. તો સ્થૂળ રૂપે તમે વ્યક્તમાં જોઈ શકો છો. સહસ્રજીત અસુરોને મારે છે, અસુરોને હરાઈ જીતી જાય છે, અને અનંત જીત છે. સર્વભૂતોને જીતે છે. ભાષ્ય જે કરવામાં આવ્યું છે એ શું છે કે ઇષ્ટો વિશિષ્ટ શિષ્ટેષ્ટ શિખંડી નહુસો વૃષ. એ કે ઇષ્ટ છે પોતે પરમાનંદ સ્વરૂપ છે, આનંદમાં છે, એટલે ઇષ્ટ છે. અવિશિષ્ટ સર્વેને અંતર્યામની અંતરમાં હોવાથી અવિશિષ્ટ છે. શિષ્ટેષ્ટ શિષ્ટ એટલે સારા સજ્જનો, વિદ્વાનો, શિષ્ટ પુરુષો કે શિષ્ટ વ્યક્તિઓ, એનો ઇષ્ટ છે એટલે શિષ્ટેષ્ટ છે. શિખંડી, શિખંડી શબ્દ એકચ્યુઅલી મૂળના પાંખ માટે પણ વપરાય છે, શિખંડ શબ્દ. તો કૃષ્ણ ભગવાને જે વર્ણન કર્યું છે એની અંદર માથા પર મૂળનું પીછું લગાડે છે ને, તો શિખંડ એટલે શિખંડી છે. નહુષ, નહુષ એટલે નહુપતિ, જે એમ બતાવે છે કે ભૂતો એટલે ભૂત ભવિષ્ય વર્તમાન આ બધાને જે બાંધે છે, કેવી રીતે બાંધે છે? માયાથી. વૃષ શબ્દ વપરાયો છે કારણ કે ઇષ્ટો વિશિષ્ટ શિષ્ટેષ્ટ શિખંડી નહુષો વૃષ. ક્રોધ હા ક્રોધ કરતા વિશ્વબાહુ મહીધર. બહુ સરસ અહીં આગળ વર્ણન છે. વૃષ એટલે વર્ષા કરનાર, એટલે ઈચ્છાઓની વર્ષા. ક્રોધ હા ક્રોધને નષ્ટ કરનાર છે. ક્રોધકૃત કરતા જે અસાધુઓ ઉપર ક્રોધ કરે છે એટલે ક્રોધકૃત છે, વિશ્વવાહુ છે. આમ જોવા જાવ તો સમસ્ત વિશ્વ એ ભગવાનનું સર્વકાય છે, ભગવાનનો હાથ જ છે. મહીધર એ મહી પૃથ્વી એ ધારણ કર્યું છે, મહીધર શબ્દ છે. અચ્યુત પ્રથિત પ્રાણ પ્રાણદો વાસવાનુજ અપામ નિધિરધિષ્ઠા પ્રમત્ત પ્રતિષ્ઠિત. અચ્યુત શબ્દ વાપર્યો છે એટલે ભગવાન વિકાર રહિત છે, એટલે અચ્યુત છે. પ્રથિત શબ્દ વપરાયો છે. પ્રથિત શબ્દ જે છે એ જગતની ઉત્પત્તિ વગેરે જે કર્મોથી પ્રસિદ્ધ થાય છે એ પ્રથિત છે. પ્રાણ હિરણ્યગર્ભ રૂપે પ્રજાને જે જીવન આપે છે એટલે પ્રાણ છે. પ્રાણદ દેવ અસુરો એને પ્રાણ કે બર આપે છે, દદાતી આપે છે, અથવા એને નાશ પણ કરે છે, ધ્યતિ. તેથી તે પ્રાણ જ છે. વાસવાનું જ અદિતિમાં
વાસવ એટલે ઇન્દ્રનો નાનો ભાઈ તરીકે ઉત્પન્ન થયા હતા, એટલે વાસવા નુજ. અપામ નિધિ, અપ એ પાણી માટે વપરાય છે ને સાગરને અપાન નિધિ પણ કહે છે. એટલે ખબર છે આપણે ગીતામાં ભગવાને કહ્યું છે કે હું સાગર છું, સમુદ્ર છું. અધિષ્ઠાન ભૂત માત્ર એનું જે ઉપાદાન કે એનું જે કારણ છે એવો જે બ્રહ્મામાં સ્થિત છે, તેથી તે અધિષ્ઠાન છે. અપ્રમત્ત એ કર્માનુસાર જે ફળ આપવામાં પ્રમાદ નથી કરતા. ફળ જે આપવાનું વ્યવહારિક રીતે એમનું કામ કર્યા કરે છે. પ્રતિષ્ઠિત જે પોતાના મહિમામાં સ્થિત છે એટલે પ્રતિષ્ઠિત છે. આપણે મૂર્તિઓને એની પ્રતિષ્ઠા સમજીએ છીએ ને, બ્રાહ્મણ પ્રતિષ્ઠા કરે છે, આમ હ્રીમ ક્રોમ યમ રામ લમ વમ સમ શમ. તો આ તો આમને તો કોઈએ પ્રતિષ્ઠા કરી, સ્વયં પ્રતિષ્ઠિત છે. સ્કંદ સ્કંદ ધરો દુર્યો વરદો વાયુ વાહન વાસુદેવો બૃહદબાનુ રાદિદેવ પુરંદર. સ્કંદ જે છે એ શબ્દ વાપર્યો છે જે વાયુ રૂપે બધું સૂકવી કાઢે છે, એ સ્કંદ છે. સ્કંદધર, સ્કંદ એટલે ધર્મ માર્ગને ધારણ કરે છે એટલે સ્કંદધર છે.